આજે તો મારા ફોઈના લગ્ન હતા ને બપોરે જમવામાં 3 વાગી ગયા હતા. બધાને જય દ્વારકાધીશ. હું છું ગુજરાતી બ્લોગર હર્ષ. 90 દિવસ પછી હું લેવાનું છું આઈફોન. આજે છે તેનો 46મો. હમણાં 2 દિવસથી વિડીયો મૂકવાનું મને મન પણ નથી થતું, કારણ કે મારા વિડીયોમાં હમણાં વ્યૂ બહુ ઓછા આવે. જયદીપ તો આજે સુરત થી ઘરે આવ્યો ને આ 3-4 કાર્ડ હારે લાવ્યો હતો. આ કાર્ડમાં શું છે એ મને પણ ખબર નથી. પછી તો અમે બધા તૈયાર થઈને નાચની વાડીએ પહોંચી ગયા. પહેરા અહીંયા આવીને પછી તો બિસ્લેરી નાખી અને હારી લીધા બધા. અને આ મારો બીજો ચેલેન્જ છે કે ઇન્સ્ટાગ્રામમાં 10k ફોલોવર હું જવાનું છું દ્વારકા લિફ્ટમાં. અમે તો હજી નાચની વાડીમાં કામ કરતા હતા ને જાન તો હવે માંડવે પહોંચી પણ ગઈ. પછી તો હાર અહીંયા જમણવાર પણ ચાલુ થઈ ગયું. જમણવાર તો ચાલુ હતું. હું જયદીપ પછી આવી ગયા રસોડે દાળ. એક તો આમાં બહુ વસ્તી તડકો પડે છે ને અહીંયા રસોડે તો બહુ બધી ગરમી થાય છે. પછી તો બધા મહેમાન જમી લીધા હતા ને પછી મારે એકલાને જ આજે તો જમવાનો વારો આવ્યો. પછી તો હું માંડવે આવ્યો ને માંડવે આવીને પછી ગરમી બહુ થતી હતી એટલે કુલરમાં પછી પાણી નાખી દીધું. માંડવે તો પછી ફેરા ફરવાનું ચાલુ થઈ ગયું હતું ને પછી જવતલ ઉમરનું પણ કામ બધું પછી પૂરું થઈ ગયું હતું ને પછી પાણીના બિસ્લેરીના કેન બધા ગાડીમાં સડાઈને હું નીકળી ગયો. હવે બિસ્લેરીના કેન બધા રાજુલા મૂકી આવ્યો હતો ને પછી મારા માસીને તેને કડિયારી મૂકવા આવ્યો હતો ને હારો ખાઈ લીધા અમે બટેટા ભૂંગળા. પછી તો કડિયારી થી હજી બટેટા ભૂંગળા ખાઈને આવ્યો હતો પણ પછી અમે આ ઘરે આવીને પણ બધાએ પછી ખાઈ લીધી મળીને મેં. પછી તો ઘરે આવ્યો ને પછી મેં મારા પપ્પાએ બધા દાડિયાનો હિસાબ કરી નાખ્યો. તો આજનો વિડીયો બહુ લોંગ થઈ ગયો છે. હવે મળીએ કાલના બ્લોગમાં. રાધે રાધે, બાય બાય.